અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર ટુ વ્હીલર ઉપર વિદેશી દારૂ લઈને આવેલા યુવાનને ભાંગવાડ નજીક એલસીબી પોલીસે ઝડપી લઈને 40,000 ઉપરાંત મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે દારૂ મંગાવનાર 4 બુટલેગરોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. અંકલેશ્વર શહેરમાં એલસીબી ભરૂચ દ્વારા પ્રોહિબિશન કાયદા હેઠળ 3/2/2024ના રોજ પેટ્રોલિંગ દરમિયાન એક્સેસ ટુ વ્હીલર પર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લઈ જતા એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો, ત્યારે 4 આરોપીઓ ફરાર થયા હોવાનું બહાર આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબી ભરૂચનો સ્ટાફ અંકલેશ્વર શહેર ડિવિઝન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હાંસોટથી અંકલેશ્વર તરફ આવતા રોડ પર એક્સેસ ટુ વ્હીલર નંબર JJ100DD 6888 પર એક ઇસમ શંકાસ્પદ રીતે મીણિયા કોઠોડો લઈ જતો નજરે પડ્યો. શંકા જતા પોલીસે પીછો કરી અંકલેશ્વરના ભાંગવાડ વિસ્તારમાં તેને પકડી લીધો. પંચો સમક્ષ તપાસ કરતા કુલ 99 નંગ બોટલો તથા બિયર ટીન કિંમત ₹40,500, એક મોબાઈલ ફોન કિંમત ₹500, એક્સેસ ટુ વ્હીલર મળી કુલ 71,000નો પ્રોહિબિશન મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીનું નામ શિવમ મહેશ વસાવા, ભાઠા ફળિયું, સજોદ, અંકલેશ્વર ભરૂચ હોવાનું જાણવા મળ્યું છે. તપાસમાં ખુલ્યું છે કે આ દારૂ અક્ષય વસાવા, દશરથ ઉર્ફે રસુબાલુ વસાવા, લક્ષ્મી અરવિંદ વસાવા તથા જયેશને આપવાનો હતો, જે તમામ હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે અંકલેશ્વર શહેર પોલીસે મથકે પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને ફરાર આરોપીની ધરપકડ માટે તપાસ હાથ ધરવામાં આવી છે.